તો હેલો એવરીવન, આજે છે શનિવાર અને આજનો દિવસ છે હનુમાન દાદાનો, અને એ માટે સ્પેશિયલ છે. અને બીજો સ્પેશિયલ એટલા માટે છે કે શનિવાર સૌથી વધારે મને ગમે, કારણ કે મારે આજે હોય અડધો દિવસ રજા અને અડધો દિવસ ચાલુ. આજે હાફ ડે હોય અને રવિવારની તો આખી રજા હોય, એટલે આપણે 1.5 દિવસની રજા મળે, એટલે આજનો દિવસ આપણી માટે જોરદાર સારો હોય. અને બપોર પછી આપણે બનાવવાની હોય થોડી ઘણી રીલ્સું, અને પછી સાંજે જવાનું છે જમવા માટે. તો મમ્મીની બધા જાગી ગયા છે અત્યારે, અને પ્રાંશુભાઈ જો પ્લેટફોર્મ ઉપર બેસી ગયા છે. શું કરવાનું છે પ્રાંશુ? હે આને શું કહેવાય પ્રાંશુ? હે પ્રાંશુ હજી ઉઠીને બેસી ગયા છે. પ્રાંશુ સગડીને કઈ સીગી. તો જો પ્રાંશુનું અત્યારે દૂધ બને છે, ચા દૂધ પીવાનું છે, અને બટકા રોટલીના, અને ખાવાનું છે ચા દૂધ. હા, શરમાઈ ગયો છો. તો બસ આવું છે. એટલે આજનો દિવસ આપણે બહુ જોરદાર ધૂમ મચાઈ દેવાની છે, ફૂલે ફૂલ. અને આજે થોડો પ્રોગ્રામ છે કે ભેળ ને એવું બનાવવાનું છે. આપણે વંડે બતાવશું ભેળ ને એ, અને આજનું જમવાનું બહાર જ છે, એટલે ઘરે તો કંઈ ખાવાનું છે. બસ આવી રીતે અત્યારે હું જાઉં છું ઓફિસે, પછી મળ્યા આપણે થોડાક જ સમય. હેલો એવરીવન, અત્યારે વાગી જતા 4:30, અને જો મમ્મી એને જવાનું છે જાત્રામાં બહાર, તો એની માટેનું બેગ તૈયાર કરે છે અત્યારે. અને આ બધા આપશે ને સજેશન. જો આખું બેગ અત્યારે ભરાઈ ગયું છે. અને જલુબેન આ શું કરો છો તમે? અને આને ઝરણા જો બેગ એનું પર્સ લઈને, અને આ લોકો કંઈક રમે છે બધા છોકરાઓ એકલા. નાસ્તો લઈ આવ્યા છીએ. ચક્કરપારા ઈ આ ચાહે પછી ઈ તો 5 જ મિનિટ ઈ તો વાર ન લાગે. ચક્કરપારા બનાવવાના ચક્કર આવી ગયા. તો મમ્મીને જવાનું છે યાત્રામાં, તો એની માટેનો નાસ્તો તૈયાર કરવાનો છે. અત્યારે બેગ તો તૈયાર થઈ ગયું છે, અને નાસ્તામાં હું લઈ જાઉં એ વિચારીએ છીએ. पाँच नंबर में हो 5 દિવસ જવાનું છે. 5 દિવસ જવાનું છે. 4 દિવસ જવાનું છે. રવિવારે નીકળી જાય, પછી 4-5 દિવસ રહે, એટલે શનિવાર શુક્રવાર સુધીમાં તો આવી જાય. મહારાષ્ટ્રમાં ગયા હોય ને એટલે અહીંથી લેતું જ જવાય. અમને તો બહુ ભૂખ લાગી છે, બસ વાળે બસ ઉભી રહી યસ, ઠીક છે. રમવા માંડો, હાલો રમવા માંડો છોકરાઓ. તો અત્યારે વાગી ગયા હતા 4:30, અને દક્ષીબેન બનાવે છે અત્યારે ઇલેક્ટ્રિક સગડી ઉપર ચક્કરપારા. તો ચક્કરપારામાં અત્યારે લોટ, ઘી અને બીજું રવો અને એવું બધું નાખી દીધું છે. લોટ એનો નાખ્યો છે, રવાનો, અને બીજું ભાખરીનો લોટ. અને જો અત્યારે ગરમ પાણી નાખવાનું ઉપરથી, અને ઘી નાખવાનું આવી રીતે. ઘીનું મોણ નાખ્યું છે. આ છે મીઠું ને એ બધું. હવે આનો લોટ બાંધવાનો છે, અને હવે આવી રીતે લોટ બાંધી દેવાનો છે. આપણે જેમ ઓલો રોટલીનો બાંધતા હોય ને, ભાખરીનો લોટ બાંધતા હોય એવી રીતે આપણે લોટ બાંધી દેવાનો હોય. અને મમ્મીને લઈ જવાના છે જાત્રામાં, એટલે અત્યારે હાલે છે ચક્કરપારાનું કામ. કાલે જવાનું છે. કાલે જવાનું? કેટલા દિવસ માટે જવાનું છે? 4 દિવસ. મહારાષ્ટ્રમાં રોકાવાનું છે ફૂલ. ના, મહારાષ્ટ્ર થોડું તો એટલે એ બાજુ યુપી લાગે કે ઉત્તર પ્રદેશ જવાનું છે. ઉત્તર પ્રદેશ જવાના છે. તો મહાકાલના દર્શન કરવા જવાનું છે. ઉજ્જૈન મંદિરે જવાનું છે મહાકાલના દર્શન કરવા માટે. 5 વાગે. તો થોડીક વાર થઈ હતી ત્યાં અમે 1-2 રીલ્સ બનાવી નાખી, અને ત્યાં સુધીમાં જો દક્ષાબેને ચક્કરપારાની રોટલી વણીને અને ત્રિકોણિયા કાપી નાખ્યા હતા. અને પ્રાંશુભાઈ જાગી ગયા છે ત્યાં સુધીમાં. પ્રાંશુ ભૂંગળા ખાવાનું ચાલુ કરી દીધું છે. અને આપણે સગડી ઉપર અત્યારે ઘી ગરમ કરવા મૂકી દીધું છે. એટલે આમાં તેલ છે. ઘીમાં ન હોય, એ કીધું આપણે સારા બનાવવાના છે, ઘીમાં તળવાના છે. ના, ઘીનું મોણ તો નાખ્યું છે. ઘીમાં નથી તળવાના. મેં કીધું આપણે સારા બનાવવા છે ને તો ઘીમાં તળતા છે.
કરવો છે પાસ અત્યારે 700 ઉપર રાખેલું છે કેમ હાલવા પછી આપણે ચેક કરીએ કે આવે છે કે નથી આવતું હાલવા મળ્યું છે તો તેલ થોડું ઘણું આવી ગયું છે અને તો ચક્કર પર આવી રીતે કપાઈ જશે ત્યાં હાલવા કોણ છે આ પ્રાંશુ એક આપો પ્રાંશુ એ ખાતા ખાતા જો આપી દીધું છે એક કુરકુરિયું લાગે છે આ કેમ હલવા માંડે? એમાં જતી નહીં હો આ 80 કિલો લેવો તો હેલો એવરીવન અત્યારે વાગી ગયા હતા આજના 6:30 અને અત્યારે જો કેરીનો રસ કાઢવાનો છે તો બધા રસ કાઢવા બેસી ગયા છે અને પ્રાંશુ બેસી ગયો છે ગોટલા ખાવા હતું અને હજી આપણે ઓલું શક્કરપારાનું કામ હાલતું હતું એ પૂરું નથી થયું 5 વાગ્યાનું 6:30 થઈ ગયા છે 1.5 કલાકથી અને શક્કરપારા તળે છે હે એટલું જ હાલે. ચક્કરપારા બંધા લાગે વાર અહીંયા કેરી જે છે એમાંથી એને ઓલું દવણું કરવાનું છે એ બગડી ગયેલી કેરી હોય પાકી ગઈ છે એ બધી બહાર કાઢી લેવાની છે અને એનું ત્યાંથી આ ફેક્ટરીમાંથી આ બાજુ અહીંયા આવે પછી અહીંયા એનો રસ નીકળે અને પછી ત્યાંથી આ ફ્રીજમાં જાય અને ફ્રીજમાંથી ઠંડો થઈને પછી આ બધા ખાઈ જાય અને આ અત્યારે લાઈવ રસ ખાય છે બેઠો બેઠો રસના ટુકડા તો તમને કેવું લાગે છે રસના ટુકડા કેવા લાગ્યા છે મસ્તીના લાગ્યા છે કે નથી સારા લાગ્યા એની ખાવા ટાણે થોડુંક એ લોકો મૌન વ્રત ધારણ કરી લીધું છે અત્યારે જો પછી તો બોલશું અને અહીંયા તળાઈ છે ચક્કરપારા કેમ લાગે કાલે બળી ગઈ તાસ બળું આ ટ્રાય મારો તો અંદર આપણે તેલમાં હાથ નાખો તો બળે છે કે નથી બળતો બળી ગયો જો હાચી જો તેલ વાળો છે ટ્રાય કરી. ના ના એમ નહીં આમ આ તમે જે આ રાખ્યું છે ને આને તેલ રહ્યું. આને શું કહેવાય આને તેલ તેલ એ નહીં આમ આનાથી કાઢો છો એને શું કહેવાય આવડું આ જે હાથમાં મારી છે બળી ખાઉં મારા હાથ સમજો આંગળી બળી ગઈ એ ભલે બળી ગઈ હાલતા ખાવ આને શું કહેવાય આને શું કહેવાય આને આને હા એને તવલું એ નહીં તમે કાઢો છો એનાથી ઝારો ઝારો હા એ ઝારો છે ને સાઈડમાં મૂકી દો ને આંગળી હાથથી કાઢો નારે ને તમારે હમું ધ્યાન હતું પાછી આંગળી ડૂબી ગઈ એમ કરો ને તો થાય તો આપણે દવાખાને જવાનું છે કે હાલ છે હવે તો જોઈએ હવે જો હાસી તેલ વાળો બધા એમ કહે કે આ ભાભીને આવડે છે બનાવતા કે નથી આવડતું ખાવાનું એમ આ રોજ રોજ આંગળી બળી રોજ આંગળી બળી જાય છે તો બધાને એવો ક્વેશ્ચન થાય હો પછી હવે આજે તો તમારે હમું ધ્યાન સર જોયું વિડીયો બનાવવામાં ધ્યાન હતું ને એમાં હાથ અંદર નાખી દીધો તમે કોમેન્ટમાં કહીજો તમને શું લાગે છે ભાભીને આવડતું હશે કે નહીં આવડતું હોય નહીં આવડતું. અત્યારે મને આ બળે છે અત્યારે એક હાથ બળી ગયો તો હવે ઓલી સાઈડનો બીજો હાથે બાળી નાખ્યો છે ના ના આ ઈનો ઈ જાત છે. એનો ઈ જ છે તો વાંધો નહીં એમાં ને એમાં તો એલા કરે તો મમ્મીને તમારે કેટલા વાગે જવાનું છે કાલે સવારમાં કે બપોર પછી સાંજે પછી બપોર પછી જવાનું છે 5 વાગે તો કેટલા મંદિરે જવાનું છે કીધું છે કે એવું કે નથી કીધું એવું નથી કીધું કાંઈ. શહેરમાં પછી જા છે ઉજ્જૈન ખાલી જવાનું છે ખબર છે ત્યાંથી કયા મંદિરે જવાનું છે એ બધું કાળ ભૈરવ. સરપ્રાઈઝ છે કાળ ભૈરવનું ઓલું છે એ જ ને હા ઉજ્જૈનમાં છે મેન મંદિર ઈ જ છે ને અહીંયા તો જો પ્રાંશુને અત્યારે કેરી ખાવી છે અને આમાંથી જ લઈને આપી દો એને એક સિર જ આપી દેવાય એટલે હાથે ખાધા કરે હાથે નથી ખાતા. એ મોઢામાં પૂરું થઈ જાય એટલે રેડ થઈ જાય તો મમ્મીને બધા થેલા પેક અને નાસ્તો તો અહીંયા બને જ છે અને નાસ્તો બની ગયો છે અને આપણે બહારનો નાસ્તો બહુ ઓછો ખાવાનો છે બધો નાસ્તો આપણે ઘરે બને ને એવી ટ્રાય કરવાની કારણ કે બહારનું વસ્તુ ન ખાવું જોઈએ એ આપણને ખબર જ છે ને આપણે બહારનું વસ્તુ તો ખાતા જ નથી બરોબર ને તો આપણે ઘરનું વસ્તુ જ ખાઈએ છીએ તો આપણે ઘરે જ બધી વસ્તુ બનાવશું અને તમને દેખાડશું તમે જોતા જજો આગળના અમારા વ્લોગ પછી જો અમારે જમવા જવાનું હતું હાલનું જેનીભાઈ ત્યાં તો અમે પહોંચી ગયા હતા અને જમવાનું અહીંયા પંગત પાડી દીધી હતી આપણે પંગતમાં જેમ બેસતા હોય એવી રીતે પછી ઘરે હેલો એવરીવન અત્યારે વાગી જશે સાંજના 10:30 હજી આપણે ઘરે જ આવ્યા છીએ જમીને તો તને ખબર એમ જમવામાં શું ખાધું એ બધા હે તપેલો તપેલો ખાધું એવું કોઈ દી કઈ નામે નહીં સાંભળ્યું હોય એવું ખાધું આજે હે હે એવું હતું તપેલામાં એવું આવે કે મકાઈનો ડોડો અને ઓલું ઊંધિયું ને એવું બધું આવે ને એનું બધું મિક્સિંગ કર્યું હતું સારું હતું એવું હતું હા આપણે પણ કોઈ દી ખાધું જ નહીં પહેલી વખત જ ખાધું એવું હતું કાંઈ નહીં હવે તમે બનાવજો તે ખાધું તપેલામાં ખાઓ.
કાલ બનાવજો ઓ સોનાનું રખોડું હતું. હો દણાનું અહીંયા રહોડું તમે હતું. ખાઈ તમે એ લોકોએ તપેલો ખાધું છે તો તમે કમેન્ટમાં કરી દો. શાકનું નામ છે તપેલો. શાકનું નામ તો હું વિશારી મારતી ને મંચુરિયન ખાઈ લેવી પાછી. હા તમે મંચુરિયન ખાઈ આવ્યા. મને કહે છે મને હું ખાઈ આવ્યું આપણે તમે મંચુરિયન નો ખાઈ એવા કે હોશિયારી માથી પાછી મંચુરિયન ની ખાઈ કોણ મંચુરિયન ખાઈ આપણે આવ્યું બેનો જ ખાઈ છે હમણાં આપણે અત્યારે ખાઈને આવ્યા ઈ ઈ કેવી છે અમે અત્યારે મંચુરિયન અમે મંચુરિયન ખાઈને આવ્યા છીએ પાયેલ આંખે. પાયલ આંટી ને શ્રીમત તારું કેતી ગયું એમ કે તમે આજ ખાઈ આવ્યા તમે ત્યારે મંચુરિયન ખાધું અમે આજે બહુ તરસ મંચુરિયન લાગી હતી ખાધું તો ઉદય મામા કે હાલો ને ગોલો ખાતા જાય ગોલો ખાતો મંચુરિયન કોને ખાવ ચાલો ઉદય માં લઈ આવે મંચુરિયન ખાવું છે ખાવું છે મંચુરિયન તો અત્યારે લેવું ખાલી જાય તે જલું નથી ખાવું જલું આટલું કેન્સલ મારે નથી ખાવું હું તો ખાઈ નહીં ખાઈને તોય થોડુંક તો પાછું ખાઈ ના, લેવું ના. તો જલું જગ્યા જ નથી. તપેલો ખાધા હોય ને એને મંચુરિયન ન ખવાય અમે મંચુરિયન ખાઈ નહીં કારણ કે આપણે કાલે બપોરે તપેલો બનાવવાનો છે પાછો તપેલો બનાવવાનો મારે કાલ બહાર જવાનું તપેલો હું ઓલે ઊંધિયું નો મારા આખું મમ્મી ફોન આવ્યો. ગોળી અને મકાઈ ડોડા હોય ને એ આખે આખા ઈ મકાઈ રોટલા શાકે જ મસ્ત બનાવે. મકાઈ હા. એવું શાક નતું તપેલો જ હતો તપેલો એટલે ઈ ખબર ને કોઈ દી આપણે જોયું જ નથી એવું હતું કોઈ દી નથી ખાધું આપણે ઠંડો નતો અને એની યાર ઓલું પાવ ભાજી પાવ હોય ને ઈ અંદર ટકડા નાખીને અને એની યાર કાંદા ટમેટા ને સિંગનું સલાડ હતું એટલું હતું અને છાશ હતી છાશ, અને અડદના એટલું. પાપડ હતા આપણે હમણાં ખાવા જાય તો રોજ રોજ નવું નવું જોઈએ કા કોઈ જોયું ન હોય ને એવું જોઈએ એમ. પુડલા હતા આ વખતે આ હતું ઈ માસી તપેલું. તને ખબર છે અહીં રહેતા રહેતા કેટલું મસ્ત રાખતા. હા એટલે બનેવું તો એને દેશે હાથ જ બનેવું તો સારું હજી જોરદાર તો ઘરે બના કારણ કે તપેલામાં ગયા ને પાર્કિંગમાં હતા એટલે ઘરે જોઈને તો હા. બીજું કાંઈ બની ગયું તું અમે ગયા ને ત્યાં હો 120 જણા આપણી એટલું માસીને જમવાનું કાલ હતું બોલાવી તો તપેલો બનાવો તપેલો બનાવ બોલાવી તો થાય આવે છે ત્યારનો આ બહુ. તાને મંચુરિયન નથી ખાવું લાગતું તો આ જાય છે ખાવું જ નથી. મન પણ મંચુરિયન ખાધું એને એટલો તપેલો ભાવ્યો છે ને તે મંચુરિયન ખાવાની જગ્યા જ નથી રહી એમ પણ એટલું એવું ખાધું નથી, છે તપેલો ખાધો અને મંચુરિયન ખાધું ગોલો ખાધો બોલો બધું ખાધું ભેગું. પણ હવે પછી કેટલું ખાવું અમારે પછી કેટલું? તો આજે મંચુરિયન નથી લાવવું હું કેવું ચલો નથી લાવવું મારે ખાવું નહીં તમે એટલું ખાધું તમારે ખાવું નહીં. કાંઈ ખાવું તપેલો અમે તો બહુ ખાધું અને તપેલો નિકુંજ ખાધું નથી હા એ ઈ નથી ખાઈને ગયા એને નથી ભાવતું એને કેટલો તપેલો બધાય નકરું મંચુરિયન માં એટલું ખાધું મંચુરિયન ઈ ખાઈને ગયા આમ બધા હારે જલુ ને નીકળ્યા. મંચુરિયન બહુ ભાવે છે પણ પણ ઈ તો જલુ હું કામ વહેલા આવ્યા હવે આ હતા? મગાવવાનું થાય નહીં આજે પણ નિકુંજ શું કામ વહેલા આવ્યા? અમે તમે નૂડલ્સ ખાતા હતા? મગાવશું કહી દે ચલો અમને આમ જો સ્વિગી માંથી જનુ કે સ્વિગી માંથી ઈ કેવું કાવે સ્વિગી એટલે હું હે જલુ સ્વિગી ઈ આવે કે દેવા આવે કે ગાડી લઈને આવે દેવા ઉપર દેવા આવે સ્વિગી વાળા આવે હું ઘરમાં નહીં દઉં કોઈને ઘરમાં હા હું નિશાન લઈ આવી ક્યાં લાવવા દઈએ હું લાવવા હું દઈએ ક્યાં જાઉં મારે ઘર તું એ નહીં મારતી હોય હોશિયાર તું તો તને ખાવા જ નહીં દે તને ખબર છે ખરાબ લાગે એ ખાવા નહીં દે તને બસ ખબર છે મંચુરિયન ઘર છે મારું હવે આ ઘર એવું છે નહીં બોલતી. મારું હવે ગાય નો બોલ તું નો કહેવાય તમે કહેવાય તમે મમ્મીને તમે કહેવાય મામી ને હોતે તમે કહેવાય તમે એમ હું મામી કહેવાય શું કહેવાય શરમ જ ક્યાં છે નહીં મંચુરિયન તાર નથી ખાવું ને તો અમે બધા લાવીએ છીએ ખાવા હે હાલ મેં કપડા જ નથી બેઠલા છે તમે પાછું આપણે મંચુરિયન ખાઈ આવીએ હવે સોડાઈ પીવી છે તો પીતા હા તો સો તો હું સ્વિગી માંથી ક્યાં આવે ઓર્ડર કરવી છે તમે સ્વિગીમાં જ કરો અમે જાય અમે તો ન્યા જઈને ખાઈએ ગરમા ગરમ તમે સ્વિગીનું ઠંડુ ખાઓ ઠંડુ ડ્રાય મંચુરિયન કે હાલો મમ્મીને આવું છે ઉદયભાઈ તો મોટી હે ગાડી તો આપણે ફોર વ્હીલ લઈને વયા જાય આ લોકો બોલે સ્વિગીનું ઓલું ઠંડુ ઠંડુ ઓલું ખાતા મંચુરિયન અમે ગરમા ગરમ ગરમા ખાવું ગરમ પછી એના સોડા મગાવશું આપણને ગરમ નો ભાવ મોટું મારું સોડા મગાવશું હો. કહી દે પાંચો મંચુરિયન ખાવું છે મંચુરિયન ખાવું છે તારે હાલો સાહેબી ગોલા ખાવા ધોઈ છે ધોઈ એ કે ધોઈ અહીંયા છે ધોઈ છે વિડિયો ઉતારે છે એટલે કે ધ્રુવી નો ઉતાર્યો ધ્રુવી નો ઉતારો ધ્રુવી અહીંયા રહી હાલ તો મંચુરિયન ખાવા મંચુરિયન ખાવું છે ઓલીને કીધું. એને કે એ બનાવી દે એમ અને પછી હાલો સાહેબી મોટી ગાડી લઈને હાલો સાહેબી હાલો મંચુરિયન ખાવા હાલો આવું છે ખાવા સાહેબી એમ એમ કે એમ એમ શપથ પીવું છે શપથ પીવું જ પૂછતા હાલો સબત પીવા સાહેબી હાલો તો હવે બનાવ્યો છે આપણે મંચુરિયન ખાવાનો પ્લાન તો હવે થોડીક જ વારમાં અમે જઈએ છીએ મંચુરિયન ખાવા હાલો આપણે બે જવાન છે હાલો હાલો આને તો કઈ લઈ નથી જાવી આપણે આને નથી લઈ જાય એ લોકો હે ત્યાં અમારે એસી જ છે
અમારે તો ત્યાં એ ઠંડો પવન આવતો હોય. સેન્ડવિચમાં સેન્ડવિચ ખાતા આવશે. હા અહીંયા નવું બન્યું છે બહુ સેન્ડવિચ. મસ્ત આપણે sandwich આવે. જકાત નાકાની બીજી શાખા છે ઈ ને. હા હા બહુ મસ્ત આવે સેન્ડવિચ ત્યાં ખાતા આવશે. પછી કેવી એસી છે ઠંડુ ઠંડુ કુલ જેવું. આપણે આ ઘરે છે ને એની કરતા બે મોટા મોટા એસી છે. દરવાજો ખુલ્લો છે ને બંધ કરી દીધો છે. સ્વિગીમાં ઠંડુ થઈ ગયું છે. તો હવે લાવશું કે નહીં લાવે? હાલો થાય. હાલો તો અમે જઈએ છીએ હવે મંચુરિયમ ખાવા. બાય બાય, સી યુ. અને જો આપણે જે વાતો જ કરી હતી ને કે મંચુરિયમ ખાવાનું છે, અને જો અહીં આવી ગયું છે મંચુરિયમ. પ્રાંશુને ગરમ લાગે છે? બહુ ગરમ, બહુ ગરમ. તો જો હવે મંચુરિયમ ખાવા બેસી ગયા છીએ બધા લોકો, ને મમ્મીને એ બધા બેસી ગયા છે. તો મામીને અત્યારે ખાવું નથી. મામીને મંચુરિયમ એટલું બધું નથી ભાવતું, એટલે તારા મામી નહીં આવે ત્યારે એને એ નથી ખાતા મંચુરિયમ, એને ઓછું ભાવે છે એવું કીધું. તને તો બહુ ભાવે કા? આ બે મોટે ખાય અમારે તો જલું. તો હાલો હવે આપણે મંચુરિયમ ખાઈ લઈએ છીએ, અને આપણે મળશું કાલે સવારમાં.